વંદે માતરમ. આજે આપણે વિસાવદર ગામે આવેલા છીએ પ્રવીણભાઈની વાડીમાં અને પરેશભાઈની વાડીમાં, અને આ એક પોપિયાનું ઝાડ ઊભું છે. એની અંદર આપણે આશરો મારો કે કદાચ આ પ્રાકૃતિક ખેતીમાં 40 કિલો પોપિયું હોય છે, 40 થી 50 કિલો ઉત્પાદનમાં બેસ્ટ. હું મહેનત કરી પરેશભાઈ આમાં? તમે કેટલું બધું પોપિયું બેઠું? ખાલી ગાયાધારી ખેતી, ગાયાધારી ખેતી. તમે કોઈ વસ્તુ કુદરતી ખેતી જ કરો છો. પોતે એકલા વ્યક્તિ છે, કોઈ માણસો મજૂરની કાંઈ જરૂરત નથી પડતી. બસ ફક્ત ફળ તોડે છે અને વિસાવદર સુધી પહોંચાડે છે. બાકી કોઈ વસ્તુ એને કાંઈ જરૂરિયાત પડતી નથી. સાધન સામગ્રી બધી આ જાતે બનાવેલી છે કે બધું સેલિંગ પણ પોતે કરી નાખે અને માર્કેટિંગનો પ્રશ્ન પહેલાંથી સોલ્વ કરી લે છે. પોપિયાની સાથે બાગાયત પાકમાં ઘણા બધા પાક છે. ક્યાં ક્યાં પાક છે પરેશભાઈ? આંબા, ચીકુ, લીંબુ, નાળિયેર, રાવણા. પછી આ શાકભાજીમાં દૂધી, શાકભાજીમાં દૂધી ને મરચા ને રીંગણા અને હળદર. હળદર, કેળા, બધી વસ્તુ છે. હા, બધી વસ્તુ. બધું સેલિંગ વિસાવદર કરી નાખો છો અત્યારે, એમ ને? હા હા, બહુ સરસ. વંદે માતરમ.